ભાઈ આ ફાટકનો પ્રશ્ન અમારા એમપી કે એમને અવારનવાર અમે કીધું કે તમે રજૂઆત કરો, એટલે એમપી એમ કીધું કે મેં ફલાણી જગ્યાએ રજૂઆત કરી લીધી. એ જ લોકોએ જ્યારે આરટીઆઈ કરી કે અમારા એમપીએ ફાટક લેસ જુનાગઢ માટે કેટલી અરજી કરી, ત્યારે આરટીઆઈમાં જવાબ મળ્યો કે 0, તમારા સાંસદે કાંઈ વાત જ નથી કરી. શક્તિસિંહભાઈએ કમિટમેન્ટ આપ્યું છે, કમિટમેન્ટ આપ્યું છે કે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં થાય ત્યાં સુધી હું આ મુદ્દો રાજ્યસભામાં જીવતો રાખીશ. હવે તમે વિચાર કરો કે કોર્પોરેટર જ કોન્ટ્રાક્ટર. હા, હું એમને કોર્પોરેટર કહેતો જ નથી, હું એને કોન્ટ્રાક્ટર જ કહું છું. તમે બે ગંભીર આરોપ લગાવ્યા છે કે અમારા ઉમેદવારોને ખરીદ ફરોખ્ત થઈ છે. નમસ્કાર, હું છું સુરેશ ત્રિવેદી. સિટી કવરેજ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજના આપના મહેમાન છે કોંગ્રેસ પાર્ટીના જુનાગઢ શહેર પ્રમુખ મનોજભાઈ જોશી. મનોજભાઈ જોશી, આપનું સિટી કવરેજ પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. આજે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે, આપણે ચૂંટણીલક્ષી વાતો કરીએ છીએ, આપણો પક્ષ રજૂ કરવાનો આપને એક અવસર મળશે. જુનાગઢ મનપાની વાત કરીએ મનોજભાઈ, તો કોંગ્રેસ પાર્ટી 10 વર્ષથી સત્તાથી દૂર રહી છે ને એના માટે આ એક બહુ મોટી તક પણ છે. એની કેવી તૈયારી છે તમારી? અત્યારે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ અને અમારું પ્રદેશ મોવડી મંડળ પૂરજોશ મહેનત કરે છે. ગત બોડીમાં જે બેફામ ભ્રષ્ટાચાર થયો, કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વેડફાટ થયો અને એમાંથી ભ્રષ્ટાચાર પણ થયો. આ ભ્રષ્ટાચારના મુદ્દાઓ લઈ અને લોકો સમક્ષ અમે પ્રચાર અર્થે જઈએ છીએ. બીજા નંબરમાં અમે શું કરવાના છીએ, અમારો ભવિષ્યનો માસ્ટર પ્લાન શું છે, આ પણ લોકોને અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલી બેઠક મળી શકશે અને કેવી રીતે? 2/3 બહુમતી અમને અપેક્ષા છે. લોકોનો જે આક્રોશ છે એના પરથી લાગે છે કે માનો કે જે સામદામ દંડ ભેદની નીતિથી બીજેપીએ જે લોકશાહીનો હત્યા કરી અને ક્યાંક બિનહરીફ કરાવેલી, આ બેઠકો એવી હતી કે ત્યાં અમે સ્વીકાર્ય બાબત છે કે ત્યાં જીતતા જ નહોતા, છતાં પણ એક મેસેજ મૂકવા માટે ગામમાં કે અમે આ પણ કરી શકીએ છીએ. મત મળે એમ નહોતા, ત્યાં મત આચકવા નીકળ્યા. એટલે આ બધી જે ઘટનાક્રમ બન્યો એમાંથી લોકોમાં આક્રોશ છે. 32,920 મતદારો, જે બંને 3 નંબર અને 14 નંબર બંને મળીને, એ મતદારોને મતાધિકાર એનો છીનવી લેવામાં આવ્યો. આ બધા ઘટનાક્રમ પછી ચુસ્ત જનસંઘી અને ભાજપાના જ પીઢ આગેવાન આદરણીય હેમાબેન આચાર્યએ પણ એમની પીડા રજૂ કરી. એ ખરેખર સાચી છે. જો ભાજપના જ પીઢ આગેવાનો એવું બોલવું પડે કે ભાઈ આપણી આ વિચારધારા નથી, તમે જે રસ્તે અત્યારે પાર્ટીને લઈ જાઓ છો એ લોકશાહી ઢબે આ સ્વીકાર્ય જ બાબત નથી. એટલે એના પરથી જ સાબિત થાય છે કે આ ખરેખર એક દુઃખદ બાબત છે અને લોકોમાં પણ આ બાબતનો આક્રોશ છે. એવું લાગે છે કે ઉમેદવારી પસંદગીમાં કોંગ્રેસ ક્યાંક થાપ ખાઈ ગઈ છે, કેમ કે ઉમેદવાર જાહેર થયા પછી 11 ઉમેદવાર મેદાન છોડીને ભાગી ગયા છે. જુઓ, ઉમેદવાર પ્રક્રિયામાં અમે થાપ એટલા માટે નથી ખાઈ ગયા કે અત્યારે અમારા 49 ઉમેદવારો બચ્યા છે. આ 49 ઉમેદવારોને ક્યાંક 10 લાખથી લઈને 50 લાખ સુધીની ઓફર કરવામાં આવેલી. અમારા જે ઉમેદવાર અમે સિલેક્ટ કર્યા એ વેલ એજ્યુકેટેડ છે, જાહેર સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, ક્યાંક ને ક્યાંક નાના મોટા ભૂતકાળમાં એમણે સામાજિક પ્રવૃત્તિ પણ કરેલી છે. આવા ઉમેદવારો કે જે આર્થિક મધ્યમ કક્ષાથી પણ નીચે આવે છે. માનો કે અમારા એક ઉમેદવાર છે મારી પેનલના રસિકભાઈ પોપટ, એમને તોડવા માટે 10 લાખથી લઈને છેલ્લે 50 લાખ સુધીની ઓફર કરેલી. કોંગ્રેસ કેમ નથી કરી શકતી આવી રીતે? જુઓ, કોંગ્રેસ લોકશાહીમાં માનનારી પાર્ટી છે, ખુલ્લી છાતીએ લડવાવાળી પાર્ટી છે. ઉમેદવાર હારજીત ચાહે કાંઈ પણ થાય, પણ લડવું તો પેનલ ટુ પેનલ લડવું, એમાં તો જ તંદુરસ્ત લોકશાહી જળવાય. બાકી એવી કોઈ, અને બીજા નંબરમાં આ ભૂતકાળમાં તમે જોઈ લ્યો, આવી રીતે કોઈ ખરીદ ફરોશ કે આવું ક્યારેય બન્યું નથી. જે ભાજપા શાસનમાં ધારાસભ્ય તોડ્યા, સંસદ સભ્ય તોડ્યા અને કોર્પોરેશન એટલે નાની, હવે તમે વિચાર કરો કે કોર્પોરેશન જે લડતો હોય માણસની કેપેસિટી શું હોય, એને એવા ગુંડા એની ઘરે મોકલી ધાક ધમકી આપી અને દબાવવામાં આવેલા. પછી શું કરે માણસ કંટાળીને? પોતાના પરિવાર ઉપર જાનનું જોખમ હોય, પોતાના વ્યક્તિગત એનું જાનનું જોખમ હોય, આખરે બાંધછોડ કરી અને આવી જફામાં પડવું નથી એમ કરી અને વિડ્રોલ કરી લીધા છે અમુક માણસો. તમે કહો છો કે ભાજપ પ્રત્યે લોકોનો ખૂબ રોષ છે,
આ કોંગ્રેસ આ તકને કેવી રીતે જોઈ? અત્યારે અમારી જે યુવા ટીમ છે, મોસ્ટ ઓફ લગભગ અમારે 70% યુવાનો છે અમારી પેનલમાં, અને ડોર ટુ ડોર સંપર્ક કરે છે. માનો કે હું મારી જ વાત કરું તો આજની તારીખે 1 વાગ્યા સુધીમાં મારે રાયજીબાગ સુધીનો લોક સંપર્ક પૂરો થયો. હું 68 બિલ્ડિંગ ચડ ઉતર કરી મેં, બરાબર. મારો ટાર્ગેટ છે કે 21,800 મારા મતદારો છે, એમ મોસ્ટ ઓફ એમને ફેસ ટુ ફેસ થવાનો પ્રયત્ન કરીશ. ફેસ ટુ ફેસ જવા માટેનો એક બીજો અમારો હેતુ, સભા કરીને પણ અમે ભેગા કરી શકીએ બહોળી સમુદાયમાં, પણ ત્યાં જે એમની જે દિલની વાત છે એ જાહેરમાં નથી થઈ શકતી. એટલે એમના ઘરે જઈએ, ખુલ્લી નહીં બોલી શકે. ઘરે ગયા પછી માનો કે અમે જીતી ગયા કે હારી ગયા, પરિણામ જે પણ આવ્યું, એમની સમસ્યા શું છે એ વિસ્તારની, આ અમને પ્રત્યક્ષ અમને ખ્યાલ આવશે. મનોજભાઈ, રાજનીતિમાં ભ્રષ્ટાચારનો આરોપ પ્રત્યારોપ એક ટ્રેન્ડ બની ગયો છે. તમે પણ 10 વર્ષ પહેલાં તમારી જ બોડી હતી, એટલે તમારો ઇન ધ સેન્સ તમારી પાર્ટી કોઈ દૂધથી ધોવાયેલી નથી, કેમ કે આના ઉપર ત્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, એટલે તો લોકો પરિવર્તન કર્યું અને બીજેપીને બેસાડી હતી. હવે તમે પાછા ભ્રષ્ટાચારનો આરોપ લગાવો, તમે વિચારો કે તમને લોકો તક આપશે, તો શું ગેરંટી કે ભ્રષ્ટાચાર નહીં થાય? જો ભ્રષ્ટાચારના કોંગ્રેસ ઉપર ભૂતકાળમાં આરોપો લાગ્યા, 2G કાંડ, સ્પેક્ટ્રમ કૌભાંડ, આ બધાનો તપાસ ચાલી, CBI પણ તપાસ ચાલી, પરિણામ એમાં કોઈ દોષિત સાબિત નથી. આ એક નેરેટિવ ઊભો કરવામાં આવેલો. નરેન્દ્ર મોદીને જ્યારે આજની રાજનીતિ સાહેબ સામ દામ દંડ ભેદ ન આરોપ પ્રત્યારોપ ક્યારે સાબિત થયા નથી, ન થવાના નથી. તો આ ભ્રષ્ટાચારનો મુદ્દો સદૈવ જીવિત રહેશે એવું નથી. જુઓ, માનો કે કોંગ્રેસના એવા ઘણા નેતાઓ છે કે માત્ર એના ઉપર ચાર્જ લાગ્યો, આક્ષેપ થયો અને એમને જેલમાં નાખી દેવામાં આવેલા છે. અમારા સન્માનની રાહુલજી પર એક ચૂંટણી નિવેદનમાં લઈ અને એનું સાંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું. તમે વિચાર તો કરો કે તમારી પર ગુનો ન હોય તો પણ ફિટ કરી દે, આ ગુનો હોય તો આ છોડે ખરા? કારણ કે આટલું કિન્નાખોરી વાળું રાજકારણ છેલ્લા 2014 થી આવું નથી ચાલ્યું. વાજપેયીજી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીનું સન્માન કરતી અને વિદેશમાં જે આપણી વાત રજૂ કરવા માટે જે ડેલિગેશન જતું એમાં વાજપેયીજીને પ્રતિનિધિત્વ આપતા. આવું થાય અત્યારે શક્ય છે? એટલે રાજનીતિના મૂલ્યોનું અધપતન થયું છે બેફામપણે. આ તમે અને હું અને પ્રજા સૌ જાણે છે. હવે તમે વિચાર કરો કે 2G કાંડમાં જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો આ લોકો છોડે? એને નાખી દીધા જેલમાં. પણ અત્યારે જે ભ્રષ્ટાચાર થાય છે તમને દેખાય છે કે માત્ર 2 વ્યક્તિ દેશ ચલાવે છે, 2 વેચે છે અને 2 ખરીદે છે. 4 વ્યક્તિ. સાહેબ, ભ્રષ્ટાચારની શરૂઆત તો ખરીદ ફરોખથી થાય છે. જે બજારમાં વેચાવો તો માલ મળે તો જ લોકો ખરીદે ને. જો બધા ખરીદીના માપદંડો અલગ હોય. કોઈ હોદ્દાની લાલચથી ખરીદાય છે, કોઈ માનો કે કોઈ આર્થિક નબળો છે તો પૈસાની લાલચથી ખરીદાય, કોઈ આર્થિક સમૃદ્ધ છે તો એને એમ કે તમને કેબિનેટ મિનિસ્ટર આપીને તમને પેલા વિચારધારા સાથે જોડાય, પછી એ ટિકિટ માટે આવેદન કરે, પછી ફોર્મ ભરે, એનું નામ જાહેર થઈ જાય ને પછી એ વિચારધારા બધી સાઈડમાં રાખીને ધનને સર્વસ્વ માની લે, તો આ એક પરંપરા ખોટી ઊભી થાય ને લોકોમાં મેસેજ ખોટો જાય. જો ભારતીય રાજનીતિમાં ખરાબ માણસો કરતા સારા માણસો વધારે છે. નો ડાઉટ બંને પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ દાગી માણસ છે જ. અમારી પાર્ટીમાં પણ હશે. અમારી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કોઈ નાના મોટા ભ્રષ્ટાચારમાં આવ્યો હશે અને જેલમાં પણ ગયેલા હશે. આ નગ્ન સત્ય છે. ભારતની જ વાત નથી કરતો, દુનિયાના કોઈ પણ દેશ એવો નથી કે ત્યાં ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક થોડો ઘણા અંશે થાય છે. પરંતુ ખરાબ માણસો કરતા ભારતમાં સારા માણસો વધારે છે. એટલે જ 140 કરોડની દેશની લોકશાહીનો દેશ અત્યારે ટકી રહ્યો છે. હું અમારી જ વાત કરું તો હું રાજકીય પરિવારમાંથી આવું છું. મારા પિતાજી ગત ટર્મમાં MLA હતા, ભીખાભાઈ જોશી. રાજ્યસભાની ચૂંટણી વખતે 1 મતની કટોકટી હતી બીજેપીને. 1 મત મારા પિતાજીનો લેવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. 25 કરોડની ઓફર ઠુકરાવી. પછી કેબિનેટ પ્રધાનની ઓફર કરી, એ પણ ઠુકરાઈ દીધી. એટલે આ સિદ્ધાંતો હતા કે ભાઈ હું કોંગ્રેસની વિચારધારાને વરાયેલો છું. મને 2017માં પ્રજાએ કોંગ્રેસના મેન્ડેટ ઉપર ધારાસભ્ય બનાવેલ.
આ મેન્ડેટ, આ પ્રજાનો હું દ્રોહ ન કરી શકું. 25 કરોડ એટલે અમારા માટે તો બહુ મોટી રકમ છે. અમારી 7 પેઢીની મિલકત ભેગી કરો ને તોય 25 કરોડ ના થાય. અને એવા સમયે ઓફર આવી કે ચૂંટણી ખર્ચના નાના મોટા અમારી માથે ખર્ચ પણ હતા, પણ અમે અમારું ઈમાન નથી વેચ્યું ને પ્રજા સાથે દ્રોહ નથી કર્યો. એક વોટની કિંમત તો સાહેબ તમે સમજી શકો, કેમ કે એક વોટથી જ વાજપેયી સરકાર 13 દિવસમાં પડી ગઈ હતી. રાજસ્થાનમાં જોશીભાઈ છે, એ એક વોટથી જ હાર જીતનો એનો ફેસલો થયો છે. તો આપણે જુનાગઢની જનતાને એક વોટની કિંમત સમજાય અત્યારે? જો અત્યારે કોર્પોરેશનના ગત બોડીના શાસનનો એટલો આક્રોશ છે લોકોમાં. હું આપના માધ્યમથી 2 હાથ જોડીને જુનાગઢની જનતાને વિનંતી કરું છું કે તમે આ નારાજગીને વોટમાં પરિવર્તિત કરજો. અત્યારે અમે ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ છીએ તો પ્રજા એક જ વાત કરે છે કે અમારે મત દેવો જ નથી, આ ખાડામાંથી મુક્તિ મળતી જ નથી. જો તમે મત દેવા નહીં જાઓ તો એમના તો 25-30% વોટ કમિટેડ જ છે અને એ કમિટેડ વોટ પડી જશે. તમારા આક્રોશના મત તમે ઘરે બેઠા રહેશો. આની આ બોડી પાછી આવશે, આને આ ભ્રષ્ટ તંત્ર આપણી માથે થોપી બેસાડવાનું છે પાછું. એટલે આપણે જુનાગઢની પ્રજાને 2 હાથ જોડીને વિનંતી છે. હું એમ નથી કહેતો કે તમને આ રાષ્ટ્રની ચૂંટણી નથી, કે આ વડાપ્રધાન પસંદ કરવાની ચૂંટણી નથી, કે નથી રાજ્યના મુખ્યમંત્રી પસંદ કરવાની. તમારી વિચારધારા કોઈ પણ હોય, તમે બીજેપી સમર્થક હો, તમે કોંગ્રેસ સમર્થક હોય, કે તમે XYZ આમ આદમી પાર્ટી સમર્થક હોય, પણ આ ચૂંટણી તમારા લોકલ પ્રતિનિધિ ચૂંટવાની છે, નહીં કે વડાપ્રધાન ચૂંટવાની કે નહીં કે મુખ્યમંત્રી ચૂંટવાની. મનોજભાઈ, આપણી એક ક્યાંક ને ક્યાંક કમી રહી ગઈ છે. 10 વર્ષમાં એક મજબૂત વિપક્ષ નહીં આપી શક્યા હતી. લોકોને એક અલ્ટરનેટ જોઈએ છે અને લોકોને અલ્ટરનેટ માટે આપણે ક્યાંક ને ક્યાંક કસર રહી ગઈ છે એવું મને લાગે છે. જુઓ, અમે વખતો વખત આવેદનપત્ર આપીએ. લોકશાહીમાં તમે ધરણા કરો કે આવેદનપત્ર આપો અને પ્રજાના પ્રતિનિધિ વતી પ્રજામાંથી જે પ્રશ્નો આવે એ તમે શાસકો કે જે તે અધિકારી ને તમે રજૂઆત કરો. હવે એક જ આનો હું ખુલાસો આપી દઉં આપને. અમે છેલ્લા 5 વર્ષથી જજુમીએ છીએ. જ્યારે વડાપ્રધાન જુનાગઢ આવે કે મુખ્યમંત્રી આવે, અમારા ચાલુ ધારાસભ્ય કોંગ્રેસના એને નજરકેદ કરી લેવામાં આવે. હવે અમે જ્યારે આવેદનપત્ર આપવા જઈએ છીએ ત્યારે અમારા કરતાં ડબલ ગણી પોલીસને ત્યાં મૂકી દે છે. અમારા પ્રમુખ હતા અમારી ગત ટર્મના, અમે બેફામ ભ્રષ્ટાચાર અને ખાડાવાળા રસ્તા મુદ્દે લોકોના પ્રતિનિધિ તરીકે અમે જ્યારે આવેદનપત્ર આપવા ગયા તો અમારા પોલીસે એટલી હદે અમને અડધૂત કરેલા. અમારા પૂર્વ પ્રમુખના કુર્તો ફાડી નાખ્યો. બરાબર. એટલે અંગ્રેજ શાસનમાં પણ જ્યારે ગાંધીજી કે કોઈ પણ સ્વતંત્ર સેનાનીઓ ધરણા કરતા, પ્રદર્શન કરતા, અંગ્રેજો પણ એમને એ અધિકાર આપતા. આજે એ અધિકાર પણ જે બંધારણમાં બાબા સાહેબે આપણે આપેલું છે, અધિકારનું પણ ક્યાંક ને ક્યાંક હનન થાય છે. મોટા કોઈ માથા હોય, રાજકીય માથા, એને જ ટોર્ચર કરી અને એટલી હદે અડધૂત કરવામાં કે એને પૂરી દેવામાં આવે. માનો કે ધારાસભ્ય દરજ્જાના વ્યક્તિને પૂરી દે તો સામાન્ય માણસ, એનું કોઈ આ વેપારી વર્ગ છે કે રસ્તા ખરાબ હોય કે પાણી ભરાતા હોય, આવેદનપત્ર જવામાં ડરે છે કે ભાઈ ધારાસભ્ય કક્ષાની વ્યક્તિને જો પૂરી દે તો આપણે શું હાલત થાય. એટલે વિરોધ કરતા બંધ થઈ ગયા લોકો. રાજનીતિમાં એક અંડરકરન્ટ શબ્દ હોય છે. તમે કહો કે મજબૂત વિપક્ષ તમે ઊભો કર્યો છે તો લોકો સ્વતઃ પ્રેરિત વોટ આપે કે ભાઈ અમે યાર ખરેખર આ સત્તાથી હેરાન પરેશાન થઈ ગયા, બહુ પીડા ભોગવી છે, એને આપણને કેવો નહીં પડે કે ભાઈ આમાં અંડરકરન્ટ. તમને એવું લાગે અંડરકરન્ટ જોરદાર છે. અત્યારે કોર્પોરેશનની ગત બોડીએ જે શાસન કર્યું છે એની વિરુદ્ધ એટલો અંડરકરન્ટ છે. તમે રિઝલ્ટ જોઈજો 18 તારીખે. ઓવરઓલ પરસેપ્શન આપણે જોઈએ તો તમને લાગે કે ભાઈ લોકોમાં ભયંકર રોષ છે લાસ્ટ બોડીથી, ને તમે એક સારો વિકલ્પ આપી શકો, છતાંય જીતી જાય તો શું કહેવાનું? જીતી જાય તો જુનાગઢના નસીબ. એવું છે? હા, જુનાગઢના નસીબ. આને આવ્યા કારણ કે તમે જુઓ ને, વર્ષોથી એકની એક બોડી જુનાગઢમાં શાસન કરે છે. તો લોકોના તમે મેનિફેસ્ટો જોયો કાલ બીજેપી મેનિફેસ્ટો 2019ના મેનિફેસ્ટો આરે સરખાવી લ્યો, કેટલા વાયદા પૂરા થયા. પ્રજાએ આ વસ્તુ જોવાની. છાપેલો એકની એક પેટર્ન માળિયામાંથી ઉખેરી અને એને ધૂળ ખંખેરી અને પ્રજા વચ્ચે પાછો મૂકી દીધો કે અમે 5 ટાઉન હોલ બનાવશું. 2019માં કીધું 5 ટાઉન હોલ બનાવશું, 5 ફાયર સ્ટેશન બનાવશું. ક્યાં છે 2019માં? 5 વર્ષમાં તમે ફાયર સ્ટેશન ના બનાવી શકો. આજે તમે વિચાર કરો કે 12મા માળે આગ લાગે ને તો ફાયર સ્ટેશન આપણું જે અત્યારે છે દાતા રોડ ઉપર, એની આગળ 12મા માળ સુધી પાણીનો ફ્લો જાય એવી કેપેસિટીના ઇક્વિપમેન્ટ જ નથી.
12મા માળે આગ લાગે એટલે નીચે બેસીને તમાશો જોવાનો તમારે. આટલું તમે ન કરી શકો. અને ભૂતકાળમાંથી શીખવાનું છે. તમે અત્યારે તક્ષશિલા કાંડ કે જે કંઈ તમે રાજકોટનું ગેમ ઝોનમાં આપણી પાસે ઇક્વિપમેન્ટ નહોતા ત્યારે આને કંટ્રોલ ન કરી શક્યા ને. પાયાની વસ્તુ આ છે. આ વસ્તુ કરવાની. રોડ રસ્તા ખાડા સહન કરી લેશે. તમારા મેનિફેસ્ટોમાં શું છે ખાસ? મુખ્ય મુદ્દામાં એક તો 5 અમે અલગ અલગ વિસ્તારમાં ટાઉન હોલ બનાવવાના. ફાયર સ્ટેશનની વાત જે કોમન હશે, બીજેપી 2019થી કરતી આવે. અમે શાસનમાં આવ્યો તો પહેલી પ્રાયોરિટી કરશું, કારણ કે લોકોના જીવનો સવાલ છે. અને એક ડિજિટલ લાઇબ્રેરી, જે અમારા મગજમાં એક વિચાર આવ્યો, કારણ કે હવે ડિજિટલાઇઝેશન યુગ છે, કોઈ બુક વાંચતું નથી. શક્તિસિંહની બેઠક પછી શું ફેરફાર આવ્યો? ઘણો ફેરફાર. એક અમારા સન્માનની વ્યક્તિ કે જે દરેક વ્યક્તિના દિલમાં છે, એમનું સ્થાન. શક્તિસિંહભાઈ પ્રત્યે બીજેપી વાળા પણ એને સન્માનથી, સન્માન, એટલે એની જે વાત હતી એ વાતની હું માનું છું કે ઘણી અસર પડી. અને અમે ગ્રાઉન્ડમાં લેવલે અમે જઈએ છીએ ત્યારે એના વખાણ પણ થયા છે કે માણસે જે કીધું છે અને એ વ્યક્તિ બોલે એનો અમલ કરે છે. એક ત્રીજી વાત મહત્વની કે જે મુદ્દો એમના સ્પીચમાં ધ્યાનમાં નહોતો. જુનાગઢની વચ્ચે 8 ફાટક છે. સ્પીચ પૂરું થયા પછી અમે પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠક કરેલી. એમાં 50 જણા કે જેને અહીંયા જુનાગઢનું હિત વસેલું છે, એમણે રજૂઆત કરેલી કે ભાઈ આ ફાટકનો પ્રશ્ન અમારા MP કે એમને અવારનવાર અમે કીધું કે તમે રજૂઆત કરો, એટલે MP એમ કીધું કે મેં ફલાણી જગ્યાએ રજૂઆત કરી લીધી. એ જ લોકોએ જ્યારે RTI કરી કે અમારા MP એ ફાટક લેસ જુનાગઢ માટે કેટલી અરજી કરી, ત્યારે RTIમાં જવાબ મળ્યો કે 0, તમારા સાંસદે કાંઈ વાત જ નથી કરી. શક્તિસિંહભાઈએ કમિટમેન્ટ આપ્યું છે. કમિટમેન્ટ આપ્યું છે કે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં થાય ત્યાં સુધી હું આ મુદ્દો રાજ્યસભામાં જીવતો રાખીશ અને હું લડીશ. સત્તામાં આવો મનપાની કે નહીં આવો? સત્તામાં આવશું 100%, અમને ભરોસો છે. તમારો વિશ્વાસ છે તો એટલે આવશો, અમારી શુભેચ્છા છે. પણ ફાટકની સમસ્યા બહુ છે, ઢોળની સમસ્યા છે, ખાડાની સમસ્યા છે. લોકોને તમે કેવી રીતનું શાસન આપશો? જો અત્યારે ગત બોડીની જે શાસકો છે, અત્યારે ફાટક લેસ જુનાગઢ કરવું હોય તો કોર્પોરેશન બીજેપીની હતી, રાજ્ય સરકાર બીજેપીની, કેન્દ્ર સરકાર બીજેપીના, બીજેપી કેન્દ્ર સરકાર બીજેપીની, સાંસદ પણ બીજેપીના, MLA પણ બીજેપીના. શું ઘટે? બધા ઠરાવ છે. 2022 સુધી ભીખાબાપાએ ગતિ લાવ્યા હતા, પત્રવ્યવહાર એટલો કર્યો. અહીંથી ડેપ્યુટી એન્જિનિયર બાંધકામ કોર્પોરેશન એમને ગાડીમાં, અમારી ગાડીમાં બેસાડી, અમારા ખર્ચે DRM ભાવનગર પાસે લઈ ગયા કે ભાઈ આમાં શું ઘટે, તમને કયા પ્રકારનો પત્રવ્યવહાર કે પ્રોસેસ કરીએ તો તમે સ્પીડી કરો. એટલે એમણે કીધું કે કોર્પોરેશનને અમે કઈ થાય કે અમે અમારું ડિપાર્ટમેન્ટ કેન્દ્રનું છે, તમારી વહીવટી પ્રક્રિયાથી કંઈ અમે નહીં મંજૂરી આપીએ, અમે આટલા નિયમો મૂકીએ, માપદંડો મૂકીએ, એને ફોલો કરો. જે ફોલો નહોતા થતા ત્યારે ભીખાબાપાએ સંકલનમાં પણ અવારનવાર પ્રશ્ન ઉઠાવી અને વેગ લાવ્યા હતા વહીવટી પ્રક્રિયામાં. એ જે વહીવટી પ્રક્રિયા ભીખાબાપા 22માં ધારાસભ્ય તરીકે હારી ગયા અને જે વહીવટી પ્રક્રિયા જે સ્ટેજે હતી ત્યાંથી MP કે MLA સાહેબ આગળ જ નથી વધારી શક્યા. ઈશ્વર કરે તમારી બોડી આવે, બરાબર, તો અત્યારે જો ભૂગર્ભ ગટરની જો કામગીરી થાય છે એનો તો પેટર્ન આનો જ રહેવાનો છે, તો લોકોને ખાડાની એ તો ભોગવા જ છે ને સાહેબ. જો અત્યારે જે માનો કે ફેઝ 1 નું જે ભૂગર્ભ ગટરનું કામ છે ને, તમે વર્ક ઓર્ડર જુઓ કોર્પોરેશન જે કે તમે આ એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો છે 600 કરોડનો કે 300 કરોડનો, એની ટાઈમ લિમિટ કેટલી છે? ઓકે, 11 માસથી 16 માસની જ ટાઈમ લિમિટ છે. કેટલા વર્ષથી આજે ખોદેલું પડ્યું છે, તમે કેમ એને સમય મર્યાદામાં કામ નથી કરાવી શકતા? બરાબર. બીજા નંબરમાં જે કામો ચાલે છે એ કામો એજન્સીનું તો નામ જ છે. અચ્છા, પેટા કોન્ટ્રાક્ટ તો અહીંના જે શાસનમાં બેઠા એ કોર્પોરેટરનો જ છે. હવે તમે વિચાર કરો કે કોર્પોરેટર જ કોન્ટ્રાક્ટ. હા, હું એમને કોર્પોરેટર કહેતો જ નથી, હું એને કોન્ટ્રાક્ટર જ કહું છું. એવું છે? હા, કારણ કે બધા કામ કરવા માંડ્યા છે. એના વોર્ડમાં જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટના કામ એજન્સી ભલે અમદાવાદની એને કહી દે ભાઈ તારું 2-5% જે થતું એટલે નીકળી જાય. હવે એ જ લોકો અત્યારે કામ કરે છે. હવે કયો અધિકારી એવી હિંમત છે કે શાસનમાં જેટલી એજન્સી છે ડમી છે? નહીં, એજન્સી તો છે જ, રેગ્યુલર એજન્સી છે. નામ પૂરતું છે. હા, તમે અત્યારે એવો ટ્રેન્ડ થઈ ગયો જુનાગઢમાં કે અમદાવાદ બેઠો ઓનલાઈન કોઈ જુનાગઢનું ટેન્ડર ભરે 10 લાખથી લઈને 10 કરોડનું, અહીંયા એગ્રીમેન્ટ કરવા આવે કે નેગોશિએશન કરવા આવે ત્યારે તરત જ એના શાસકો બોલાવી લે છે કે ભાઈ તને કામ નહીં કરવા દઈએ, આ કામ તો અમે જ કરશું, તારો જે કંઈ
ચાર્જ થતો હોય તારું કમિશન લઈ લે. આ તો ગંભીર આરોપ. ગંભીર આરોપ અને હું ખુલ્લો આરોપ કરું છું. અને તમે ચેક કરી લ્યો, તમે અત્યારે ગટરની નબળી કામગીરી માટે કોઈ ફરિયાદ કરશો ને એટલે તમને સ્થાનિક કોઈ કોર્પોરેટરનો ફોન આવશે કે સુરેશભાઈ શું છે, અહીં આવી જાઓ મારી ઓફિસે ચા પીવા, એ હટી જાઓ. તમે બે ગંભીર આરોપ હા, લગાવ્યા છે ખુલ્લો કે એક આરોપ તો છે. અમારા ઉમેદવારોને ખરીદ ફરોખ્ત થઈ છે, પછી જે કોન્ટ્રાક્ટ ચાલે છે કોન્ટ્રાક્ટમાં તમે કહો છો કે વહીવટ થાય છે, 100%, ટકાવારી 100% હોય છે, 100% એના લીધે થાય છે. જનતાને ભોગ દેવો પડે. તમારા શાસનમાં આ બધું નહીં થાય? નહીં થાય, 100% નહીં થાય, 100% નહીં. જો તમે અખતરો કરી લીધો, ભીખા બાપાને 1.5 કરોડ પ્લસ 2 કરોડ વધારાની એની કોઠા સુધી ગ્રાન્ટ વધારાની લેવા હતા. 3.5 કરોડનું કામ વર્ષે અમારી ગ્રાન્ટ વપરાતી. તમે જોયું મને ક્યાંય કામ કરતા? તમે ક્યારેય જોયે કે મારો માણસ કોઈ અમારો કોઈ કાર્યકર કામ કરતો? નેવર. એટલે અમે સેવક જ રહેશું ચૂંટાઈને. અમારો આ કોઈ પણ ખાતરી તમે આપો છો કે હમણાં ખાતરી, 100% જનરલ કે પ્રોમિસ. કોઈ એવી રીતનો વહીવટ નહીં થાય, એવી રીતનો હવે બીજો ભવિષ્યનો મારો એક પ્લાન છે કે માનો કે કોઈ કામગીરી એનો વર્ક ઓર્ડર અપાયો કોઈ એજન્સીને, એ એજન્સીને ટેન્ડરના 100% પ્રમાણે માપદંડો જે આપ્યા છે કન્ડિશન પ્રમાણે પારદર્શિતા હા પારદર્શિતા લાવશું. અમારી કોર્પોરેટરની જે તે વિસ્તારનો કોર્પોરેટર એનું મોનિટરિંગ કરે. અમે એ વિસ્તારની સોસાયટી એમાંથી 10 જનપ્રતિનિધિ એજ્યુકેટેડ પ્રતિનિધિ અમે નીમશું. એમાં એમને એસ્ટિમેટની ગુજરાતી કોપી આપશું અને એને કહેશું કે ભાઈ આમાં 5 તગારા સિમેન્ટ, 10 તગારા રેતી, 10 તગારા કાંકરી, આ પ્રમાણ રાખવાનું છે. તમે સમયાંતરે 2-2 કલાકના વારા કરો, 10 જણાની કમિટી. તમારા ટેક્સના રૂપિયાથી આ શેરીમાં, તમારી શેરીમાં રોડ થાય છે, ઈ રોડની રખેવાળી કરવાની જવાબદારી તમારી છે. આ માપદંડમાં કાંઈ પણ ફેરફાર થાય એટલે સીધો અમારા કોર્પોરેટરને ફોન કરો. ક્યાંય પણ ભ્રષ્ટ લોકોની ભાગીદારી તય કરશો? હા, લોક ભાગીદારી. લોકોનું કામ છે, લોકો જ મોનિટરિંગ કરે અને એને ખબર પડે કે આમાં શું માપદંડો છે, કેટલી થિકનેસ છે રોડની, એ પૂરેપૂરી થિકનેસ જળવાય. પારદર્શિતા. કમિશન નહીં લે, ક્યાંય લીધું નથી, લેશું નહીં. મારા પિતાજી 10 વર્ષ 3 ટર્મ ધારાસભ્ય રહ્યા. અમે નેવર જેનું કામ કર્યું એની આગળ પણ હાથ લાંબો નથી કર્યો. કે મનોજભાઈ, એક મોટી સમસ્યા ઓર છે કે સત્તા ભલી પલટે કે કાલે બીજેપી આવે ને કાલે કોંગ્રેસી આવે, બોડી આવે, પણ એ જો અધિકારીઓ છે એની અણઆવડત છે. આ લોકોને જરાય નોલેજ નથી. હજી એટલો જુનાગઢ મહાનગર છે એને ઢાંકણા ફિટ કરતા નથી આવડતું. આ દિશામાં શું? અધિકારીની અણઆવડત હશે તો એને શીખવશું. વહીવટી શાસનમાં 1995 જોઈ તરફ તો નહીં કરે, બરતરફી કરશું, શિક્ષાત્મક પગલાં લેશું. એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કોઈ બાંધછોડ. અને ભૂતકાળમાં જ્યારે અમારા એમએલએ હતા ત્યારે ઘણાને ઘર ભેગા કરેલા છે કે જે આમ રીઢા થઈ ગયા હતા. કેમ કે કોર્પોરેશનમાં મોટા ભાગના લોકોને કાંઈ યોગ્યતા નથી. એના લીધે જ થાય છે, નથી યોગ્યતા. તો એનો ભોગી ખરેખર એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જે સિટી એન્જિનિયરની પોસ્ટ છે એ જીએએસ સમકક્ષ કક્ષાનો જ પારંગત હોવો જોઈએ. નથી, પ્રમોટેડ છે. માનો કે સેક્શન ઓફિસરમાંથી ડેપ્યુટી થયા હોય, ડેપ્યુટી એન્જિનિયરમાંથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એની માનસિક ક્ષમતા તો સેક્શન ઓફિસર જેટલી જ હોય છે. એટલે જીએએસ કક્ષા એનો ઇમ્પેક્ટ કામમાં દેખ 100%. એના માટે આપવા જ પડે. મને તમે રાજનીતિમાં બેસાડો, મને રાજનીતિ આવડે નહીં તો હું તો ગોબર જ કરવાનું છું. જે ક્ષેત્રનો જે વ્યક્તિ પારંગત છે એને જ બેસાડશું. માનો કે બાંધકામ ક્ષેત્ર છે તો એના બાંધકામના જ નિષ્ણાત માણસો છે, એની ટીમમાં જ બેસાડશું. પાણી પુરવઠાની છે તો એની ટીમ. મનોજભાઈ, એક સવાલ ઓર છે કે જુનાગઢમાં દિવાળી ટાણે ટીપીનો બહુ, જો આપણે જુનાગઢમાં 3 જ બિઝનેસ છે, રિયલ એસ્ટેટ છે, પછી હોસ્પિટલ જો સેવા હોય, આજુબાજુના ગામડાના લોકો અહીંયા સ્વાસ્થ્ય લાભ લેવા આવે છે, પછી એજ્યુકેશનનો ફિલ્ડ છે. આ વખતે ટીપીમાં બહુ લોકોને લોસ થયો છે. ટીપી પહેલાં જાહેર કરી કે નહીં, જ્યારે મને વાત થઈ હતી કે બધું બાંધકામ થઈ ગયા, નકશા પાસ થઈ ગયા, બધું થઈ ગયું, પછી કે આ ટીપીનો કંઈ નવેસરથી થાય. આ ઝાંઝડા એરિયાનો 27 જે આમાં મોટા ભાગના બિલ્ડર બહુ હેરાન પરેશાન થાય ને એનો હાથ પકડવાવાળો કોઈ નથી. જો આમાં એક મોટી ગેમ રમાઈ ગઈ છેલ્લા 6 મહિના પહેલા. 27 બિલ્ડરો જે હતા, હું નામ નથી લેતો, 27 કે 29, 27 થી 29, એ 29 બિલ્ડરોના વ્યક્તિગત સ્વાર્થ માટે એ 29 બિલ્ડરોમાં 80% બીજેપીના. ઓકે. એ લોકોએ ડેપ્યુટેશન લઈ સીએમ સાહેબને રજૂઆત કરી અને 29 બિલ્ડરોના વ્યક્તિગત લાભ માટે એની પ્રોપર્ટીના રેટ ઊંચા જાય એટલે બીજા બધા બિલ્ડરોનો ભોગ લીધો, નાના.
પણ લોકો કામ શરૂ કરી દીધો હા હા અમુક મારા મિત્રો છે એને 1000 1500 વારના પ્લોટ છે એ આખા જતા રહે છે, આખા જતા રહે, આખું ફેરફાર કરી નાખ્યું. અને બીજા નંબરમાં જો ફેરફાર થાય ટીપીમાં તો માત્ર ઝાંઝરડાનું જ કેમ થાય? કેમ જોશીપરા સુખપુર કે જે બેલ્ટ છે આપણો બોર્ડરનો ત્યાં કેમ નહીં? આટલા જ, કારણ કે એ બધાનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં જ હતું અને બધા ભાજપાના જ બિલ્ડર. રાજનીતિક લાભ છે આમાં. હા રાજનીતિક, 100% રાજનીતિક છે. એમાં ભોગ લેવાયો સામાન. માનો કે તમારો મારો આપણે મરણ મોડી સમાન ક્યાંક રોકાણ કર્યું હોય કે ભવિષ્યમાં કામ આવશે, કાંઈ આ કરોડ રૂપિયાનું આપણે રોકાણ કરીએ, એના તો અમુકના તો 1000 વારના પ્લોટ જ નીકળી જાય છે. તો એ લોકોનો હા 100% એને જીવન આખાની જે મરણ આ દિશામાં તમારું શું? 100% એમાં પારદર્શી વહીવટ થશે, કોઈને છોડવામાં નહીં આવે. અમારામાં કોઈ બિલ્ડર નથી. હું પોતે સામાન્ય હું ખેતી પર નિર્ભર. તમે બિલ્ડર નહીં, પર લોકોને લાભ કેવી રીતે મળે? લોકોને લાભ આ બધું પારદર્શી જે ડિઝાઇન નવેસરથી એક્શન 100% નવેસરથી થશે, એમાં બાંધછોડ નહીં થાય અને પારદર્શી થશે અને જુનાગઢના હિતમાં થશે. એવું નહીં કે કોઈને ભાગીદારી પારદર્શિતા ઉપર વધારે. હા હા 100%. અને એનું જ છે ને પારદર્શિતા, લોકભાગીદારી લોકોનું છે. બરાબર. લોક ભાગીદારી યોજના કેવડી મોટી ચાલે છે કે તમે 20% લોકો ભરે તો તમારી પ્રાઇવેટ સોસાયટી હોય તો ત્યાં ગવર્મેન્ટ 80% ફંડ આપે છે. કેટલો રેડિયસ છે મનપાનો જુનાગઢમાં? શું કિલોમીટર કેટલો છે? એવરેજ 6-8 કિલોમીટર. 8 કિલોમીટરમાં લોકો એટલા હેરાન પરેશાન થતા હોય તો મહાનગર જેવા તો કઈ લક્ષણ દેખાતા નથી. હું તો કહું ખરેખર આને મ્યુનિસિપલ નગરપાલિકા પણ ન કહી શકે. સરકાર તો અત્યારે કેટલા મહાનગરપાલિકા ઓર બનાવી દીધી એટલે ટેક્સનો વસૂલવા. માનો કે તમે જુઓ અત્યારે તો આપણે પાણી વેરો જો આટલો માતબર ટેક્સ. હું તો એમ કહું કે જુનાગઢની પ્રજા જે ટેક્સ ભરે છે ને, 12 રૂપિયાની જરૂર જ નથી. કેન્દ્ર સરકારની 15માં નાણાં પંચની ગ્રાન્ટ તો આવવાની જ છે. કદાચ કોર્પોરેશનની આવે ત્યાં ભલે કેન્દ્ર સરકાર ભાજપની હોય, વસ્તીના ધોરણે એ પૈસા આવે જ. બરાબર. હા આપવા જ પડે. ટેક્સના રૂપિયા તમે ને હું એક હાથે ટેક્સ ચૂકવીએ અને બીજા હાથે સુવિધા લઈએ. કોઈ ખીચાના નથી દેતો. અમે કદાચ આવશું કઈ એવું નથી કે અમારું પ્રોપર્ટી વેચીને ક્યાંય કોઈને પૈસા આપી દેવાના. તમારા મારા ટેક્સ સરકાર આપે છે. ટૂંકમાં પૈસો પૂરેપૂરો વપરાય અને યોગ્ય જગ્યાએ વપરાય. આ નેમ છે અમારી. આમાં બધું આવી ગયું. કોંગ્રેસમાંથી કેટલા લોકો બીજેપીમાં વયા ગયા છે. તમને ખુશી થાય કે અમારી જ બી ટીમ છે? દુઃખ થાય છે કે તમારા જ લોકો સંભાળે છે સામે? નહીં, કોંગ્રેસમાંથી જે બીજેપીમાં ગયા તે વર્ષો સુધી અમારી સાથે આત્મીયતાથી રહ્યા અને ઈ માણસ જ્યારે જાય ને ત્યારે ખરેખર દુઃખ થાય છે. બહુ દુઃખ થાય છે કે હવે તો શું મજબૂરી આવી ગઈ છે. આગળ ભવિષ્યમાં લોકો આવી રીતનો નહીં કરે, જેમ કે ફોર્મ ભરી લીધો છે ને પછી એવું કઈ તમારું કોઈ પ્લાન છે? ના, નહીં કરે. જો કરવાના હોત ને, બધા ગરીબ માણસો છે ઉમેદવાર. હું પોતાની મારી વાત કરું તો હું બહુ મિડલ ક્લાસમાંથી આવું છું. ક્યાંક ને ક્યાંક. હા, પણ અમને ઓફર થઈ હતી. હું મિડલ ક્લાસમાંથી આવું છું. કરોડોપતિની પેલામાં નથી આવતા. અમારે બાપ દાદાની જમીન છે મોટી, એમાંથી અમારો જીવન નિર્વાહ ચાલે અને જોઈએ તો 2 જ રોટલી, સંતોષ છે. બરાબર. મારી આગળ અત્યારે i20 છે ને, હું એમ કહું મારે મર્સિડીઝ જોઈએ તો મારી અપેક્ષાઓ સંતોષ હોય તો હું ક્યાંક લાલચમાં આવવાનું, પણ એવી અપેક્ષા છે જ નહીં. કુદરતે જે 2 રોટી ખાવા જોઈએ છે એની 3 દીધી છે અને એમાં સંતોષ છે. હવે જે માણસો જે છે એ માણસો નું ટેસ્ટિંગ તો થઈ ગયું છે આ ચૂંટણીમાં જ. 10 લાખથી લઈને 50 લાખ. અમારા એકેય ઉમેદવારની એવી કેપેસિટી નથી કે એનો એની આખી પેઢીની મિલકત ભેગી કરો તો અમુકના 50 લાખ. જેટલા પૈસા તમે કહો એટલી સાબિતી થાય? શું આજે તમે આરોપ લગાવ્યો એની કઈ સાબિતી થાય? સાબિતી બધાને વોટ્સઅપ કોલ કરેલા છે. ઓકે. બધાને વોટ્સઅપ કોલ, એના સ્ક્રીનશોટે પડ્યા છે અને મીડિયામાં હમણાં 2-4 દિવસ પહેલા આવ્યું હતું. બરાબર. એટલે અમુક વાતની કોઈ સાબિતી ન હોય. કેમ કે આપણે કોક સાહેબ આરોપ લગાવો તો ઠીક છે, પછી જ્યાં લગી એની સાબિતી નહીં થાય ત્યાં લગી આરોપનો કઈ ઓલો નહીં. ના, હું નથી કહેતો. તમે જ મને પેલો પ્રશ્ન પૂછ્યો કે તમારા ઉમેદવારો વેચાઈ ગયા, તમારી આગળ સાબિતી હશે તો જ તમે બોલ્યા હશો કે વેચાઈ ગયા. હું કહું છું કે વેચાઈ ગયા. પૈસાથી વેચાણા, અમુક ધાક ધમકીથી વેચાણા. એવું છે. અમુક ધાક ધમકીથી ને અમુક પૈસાથી વેચાયા, અમુક પૈસાથી લીધા છે. અને ભાજપના માણસો જ કહે છે કે આને 17 લાખ દીધા, આને 20 લાખ દીધા, એના જ માણસો. અને આ બધું છૂપું નથી રહેતું. એટલી કિંમતના માણસો છે ખરા? નથી. જુનાગઢ જેવી જગ્યા. હવે આનો ગેરફાયદો એ થવાનો છે કે આ હવે ટ્રેન્ડ થઈ ગયો. હવે આવતી ચૂંટણી આવશે ને, માનો કે બીજેપી 4 ઉમેદવાર આપ્યા, કોંગ્રેસે 4 ઉમેદવાર આપ્યા, 8 થયા. થર્ડ માનો કે ત્રીજો કોઈ મોરચો આવે, આમ આદમી પાર્ટી જેવા, એના 4 થયા. 4 13 12 જણા થયા તો 22 બીજા હશે અપક્ષ કે આ તો ધંધો કરી લ્યો.
આમાં તો ખેંચાવાના 20-20 લાખ રૂપિયા વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હે વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ થઈ આ થઈ ગયું છે એટલે આ ખરેખર નથી બરાબર ભવિષ્ય માટે અને આવું બધાને નડવાનું આ સાહેબ કોંગ્રેસ માટે હારો નથી બીજેપી માટે કોઈ માટે નથી માનો કે અમારામાં તો નથી કોઈ અસક્ષમ હું ફોર એક્ઝામ્પલ કહું માનો કે અબજોપતિ કોઈ માણસ આવ્યો કોંગ્રેસમાંથી અને એ કદાચ ભાજપના ઉમેદવારને કે કાલે 50 લાખ રાખને ખેંચી લે તો એને પણ નડવાનું છે આપણે બરાબર ને ટક્કર આવે ને તમારે અમુક માણસો ઘટતા હોય તો તમે આ પ્રયાસ નહીં કરશો નહીં છે પૈસા જ ક્યાં છે પૈસા હોય અને હોય તોય ન કરીએ માનો કે હોય તોય આ વસ્તુ ન થાય અને નથી કરી આપણે ભૂતકાળમાં આપણે જો અમારે આ રાજકારણ અમારો ધંધો નથી હું કદાચ મારા ફાધર હતા ધારાસભ્ય બરાબર 3 ટર્મ ધારાસભ્ય રહ્યા તોય સેવક તરીકે રહ્યા ધારાસભ્યનો ઈગો નતો રાખ્યો બીજા નંબર હારી ગયા તો અમને ભીખા બાપાનું તો બહુ બીજા એટલે એ જ હું વાત કરું કે હું અત્યારે કોર્પોરેશન લડવા નહીં કરું મારે અહીંયા જુનાગઢનું હેત છે મને એમ અંદરથી કંઈક ભાવના છે કંઈક કરી છૂટવું છે હું જીતીશ તો એ આના મનોજ રહી અને હારીશ તો આના મનોજ રહી હારીશ તો મારે તો પ્રજાએ જે 5 વર્ષ 2022 સુધીનો મેન્ડેટ આપ્યો તો 22 સુધીનો નહોતો મારા પિતાજીને ધારાસભ્ય તરીકે એ અમારા માટે ઋણ આજીવન ચડી ગયું પ્રજાનું પછી હવે માનો કે સુરેશભાઈ આવ્યા કે ભાઈ મેં તમને વોટ દીધો હતો ને હવે હું ફસાયો છું એક કામમાં તો આપણે થોડું એમ કહી શકીએ કે હવે અમે તમારા ધારાસભ્ય નથી આપણે કરવું જ પડે નાના મોટા સુખ દુઃખના એના પ્રસંગમાં હાજરી આપવી પડે અને કામ પણ અને કરીએ છીએ અને બીજા નંબરમાં કોર્પોરેટર નહીં થાય તો પ્રજાના કામ જોગો તો હું રહેવાનો છું એટલું તો આપણું અધિકારી માને ઇજ્જત છે કે નડ્યા નથી આપણે આપણું અમારા કામ હાલની તકે તલાટીથી લઈને કલેક્ટર સુધી ક્યાંય અટકતા નથી અમારા અરજદારોના હું જાઉં છું ને ઇજ્જતથી અરજદારો કામ કરે છે એ તો વ્યક્તિગત ઇમેજ એક અમારું ઇમેજ એ પણ થઈ ગયું છે કે માનો કે ભલે ભ્રષ્ટ તંત્ર હશે બધા ખરાબ ના હોય પણ મારા પિતાજી એને ભાષણમાં જાહેરમાં કહેતા કે મને કોઈ ધારાસભ્ય બનાવ્યો હોય ને એમાં જો કોઈ સિંહ ફાળો ઘણાનો છે એમાં કોઈનો સિંહ ફાળો હોય તો અધિકારી વર્ગનો અમારા અરજદારોને ભલામણથી કોઈ મામલતદાર આગળ અમે મોકલા અમારા અરજદારને કે ભાઈ મારો અરજદાર છે તમે જરાક જોઈ લેજો આનું આ કામ અટકું છે ભીખા બાપા જાહેરમાં કહેતા કે મારા મોકલેલા અરજદાર પાસેથી અધિકારીએ 500 રૂપિયા પણ જો માગ્યા હોય ને તો હું સુસાઇડ કરી લઉં જાહેરમાં એક સાબિત એક દાખલો એવો સાબિત કરી દે કે અમારો અરજદારે અમારે ફોન કરી દીધો કે અધિકારી મામલતદારને ફોન કર્યો અને એ અરજદાર અમારી આગળ પાછો આવ્યો હોય કે ભીખા બાપા તમે મામલતદારને ફોન કર્યો તો કામ તો થઈ ગયું પણ મારી આગળથી 500 રૂપિયા લીધા આવું એક પણ નેવર 65 વર્ષના જાહેર જીવનની કારકિર્દીમાં એક પણ અધિકારી આટલું ઇજ્જત કરતા કે માણસ પવિત્ર છે આણે મોકલેલા અરજદાર પાસેથી પૈસા ન લેવાય હા આજે આપ ખૂબ કિંમતી સમય અમને ફાળવ્યો એનો ખૂબ ખૂબ આભાર આ છે મનોજભાઈ જોશી જુનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અને એ વાતચીતમાં આપણે 2-3 વસ્તુ સામે આવી છે એક તો પારદર્શિતા ઉપર જોર આપ્યો છે ભ્રષ્ટાચાર નહીં થાય એની ખાતરી આપી છે અને લોકોને રોડ રસ્તાના જેટલી જો સમસ્યા છે એનામાંથી અને રાહત મળશે એવું ખાતરી આપી છે મનોજભાઈ આપની જીત પ્રતિ અમારી ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ સો મચ થેન્ક યુ